વંદે ગુજરાત। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અને શિક્ષક મિત્રો। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે તથા બાયસેક ગાંધીનગર દ્વારા સંચાલિત વંદે ગુજરાત ચેનલ દ્વારા પ્રસારિત આ શૈક્ષણિક વર્ગોમાં ફરીથી એકવાર હું પરિતોષ ભટ્ટ બાયાબાઈ હાઈસ્કૂલ વલસાડ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12ના ભૌતિક વિજ્ઞાનના ભાગ 2ના પ્રકરણ નંબર 9ની ચર્ચા કરી રહ્યા છે। આપણે પ્રકરણ 9ના સ્વાધ્યાયના દાખલા ગણી રહ્યા છે। આ અગાઉ આપણે સ્વાધ્યાયના 1 થી 9 દાખલા જોયા। આજે આપણે આગળ જઈશું। તો વિદ્યાર્થી મિત્રો, આપ રેડી છો ને? ફરીથી તમારી નોટ અને પેન લઈ રેડી થઈ જાઓ। આપણે આજે સ્વાધ્યાયના બાકીના દાખલા આગળ વધીશું। તો સ્વાધ્યાયનો દાખલો નંબર 9.10 જેની રકમ આ મુજબ છે। 30 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના બહિર્ગોળ લેન્સને 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના અંતર્ગોળ લેન્સ સાથે સંપર્કમાં રાખ્યો છે। આ સંયોજનની સમતુલ્ય કેન્દ્ર લંબાઈ શોધો। ફરીથી બે લેન્સ આપ્યા છે। એક બહિર્ગોળ લેન્સ જેની કેન્દ્ર લંબાઈ 30 સેન્ટીમીટર છે, બીજો લેન્સ જેની કેન્દ્ર લંબાઈ 20 સેન્ટીમીટર છે, અને આ સંયોજનની સમતુલ્ય કેન્દ્ર લંબાઈ શોધવાની છે। આ ઉપરાંત આ સંયોજન અભિસારી લેન્સ હશે કે અપસારી? ટૂંકમાં જે સંયોજન થાય છે એ બહિર્ગોળ લેન્સ હશે કે આંતરગોળ લેન્સ? અને અહીં લેન્સની જાડાઈને અવગણવાની છે। પ્રમાણમાં ખૂબ જ સરળ દાખલો છે। આપણે લેન્સના સંયોજનની રીત જાણીએ જ છે, તો આ દાખલાનું સોલ્યુશન પણ જોઈ લઈએ। અહીં જે બે લેન્સ આપ્યા છે એ પૈકી બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈને આપણે F1 કહી દઈએ તો બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ધન ગણાશે, એટલે +30 સેન્ટીમીટર। એ જ રીતે અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈને F2 કહી દઈએ તો અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ઋણ ગણાશે, એટલે 20 સેન્ટીમીટર આપી હોય આપણે લખીશું -20 સેન્ટીમીટર। હવે સંયોજન માટે કેન્દ્ર લંબાઈ F શોધવાની છે। તો સંયોજન માટે કેન્દ્ર લંબાઈ શોધવાના સૂત્ર પરથી સંયોજન માટે લેન્સના, અહીંયા આવું થોડુંક હેડિંગ આપી દેવું, લેન્સના સંયોજન માટે 1/f ઇઝ ઇક્વલ ટુ 1/f1 પ્લસ 1/f2। અહીં આપણે કિંમતો મૂકી દઈએ। F1 એટલે 30 સેન્ટીમીટર, F2 એટલે -20 સેન્ટીમીટર, અને સાદુરૂપ આપી દઈએ તો આવશે -1/60। માટે F ઇઝ ઇક્વલ ટુ -60 સેન્ટીમીટર। આમ સંયોજનની કેન્દ્ર લંબાઈ -60 સેન્ટીમીટર આવે છે। આ ગણતરી તો સરળ છે, પણ હવે અત્યારે પૂછ્યું છે કે આ સંયોજન એ બહિર્ગોળ લેન્સ તરીકે વર્તશે કે અંતર્ગોળ લેન્સ તરીકે? તો તમે જવાબ જોઈ શકો છો કે કેન્દ્ર લંબાઈ ઋણ આવી છે, જે બતાવે છે કે આ સંયોજન આપણને અંતર્ગોળ લેન્સ આપશે। આમ સંયોજન અંતર્ગોળ લેન્સ તરીકે વર્તે છે। હવે આગળ જઈએ। સ્વાધ્યાયનો દાખલો નંબર 9.11 એની રકમ કંઈક આવી છે। 2 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈનો ઓબ્જેક્ટિવ અને 6.25 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના આઈપીસ ધરાવતું એક સંયુક્ત માઇક્રોસ્કોપ છે। આ માઇક્રોસ્કોપમાં બે લેન્સ વચ્ચેનું અંતર 15 સેન્ટીમીટર છે। વસ્તુને ઓબ્જેક્ટિવથી કેટલા અંતરે રાખવી જોઈએ કે જેથી મળતું અંતિમ પ્રતિબિંબ એ નજીક બિંદુ અંતરે એટલે કે 25 સેન્ટીમીટર હોય અને બી અનંત અંતરે મળે। બંને કિસ્સામાં માઇક્રોસ્કોપની મોટવણી પણ આપણે શોધવાની છે। તો આ દાખલાનું સોલ્યુશન આ રીતે જોઈ લઈએ। અહીં આપણને ऑब्जेक्टिव लेंस की केंद्र लंबाई आपी है। ऑब्जेक्टिव लेंस की केंद्र लंबाई
FO 2 સેન્ટીમીટર છે, આઈપીસની કેન્દ્ર લંબાઈ FE એ 6.25 સેન્ટીમીટર છે, તેમજ બે લેન્સ વચ્ચેનું અંતર, બે લેન્સ વચ્ચેના અંતરને આપણે D કહી દઈએ તો D બરાબર 15 સેન્ટીમીટર. હવે આપણે વસ્તુ અંતર U શરૂઆતના અંત છે એટલે ધારો કે આપણે એને U0 કહી દઈએ તો U0 શોધવું છે, જ્યાં નજીક અંતર કેપિટલ D 25 સેન્ટીમીટર આપ્યું છે. હવે બે કિસ્સા કયા છે આપણે બંને કિસ્સા જોઈ લઈએ. કિસ્સા એની અંદર કહ્યું છે કે જ્યારે અંતિમ પ્રતિબિંબ નજીક બિંદુ અંતરે મળે, એનો અર્થ એ થયો પ્રતિબિંબ અંતર V ઇઝ ઇક્વલ ટુ -25 સેન્ટીમીટર, અને આપણે 1/f ઇઝ ઇક્વલ ટુ 1/-u પ્લસ 1/v આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. આના પરથી આપણે સૌપ્રથમ U શોધી કાઢીશું અને આઈપીસ માટેનું ઓબ્જેક્ટ એટલે એને UE કહી દઈએ તો આને VE કહી દઈએ અને FE કહી દઈએ. આમ 1/FE ઇઝ ઇક્વલ ટુ 1/-UE પ્લસ 1/VE. હવે આપણે 1/UE શોધવાનું છે તો 1/UE ને સૂત્ર કરતાં બનાવીએ તો 1/UE ઇઝ ઇક્વલ ટુ 1/VE, આ બાજુ આવશે એટલે ધન થશે એટલે 1/VE માઇનસ 1/FE. હવે સૂત્રોમાં કિંમતો મૂકી દઈએ. કિંમતો મૂકી અને આપણે સાદુરૂપ આપીએ તો 1/VE છે -25, FE છે 6.25. આથી અહીંયા સાદુરૂપ આપશો તો 1/UE તમને મળશે -1/5. એનો અર્થ એ થયો કે UE ઇઝ ઇક્વલ ટુ 5 સેન્ટીમીટર. UE ઇઝ ઇક્વલ ટુ 5 સેન્ટીમીટર. તો આ બરાબર નોંધી લેજો. અત્યારે તમને સ્ક્રીન પર દેખાય જ છે ગણતરી. હવે એવું કહ્યું છે કે ઓબ્જેક્ટ અને લેન્સ વચ્ચે એટલે બંને ઓબ્જેક્ટિવ અને આઈપીસ વચ્ચેનું અંતર D એ 15 સેન્ટીમીટર આપેલું છે. આથી આ જે -5 સેન્ટીમીટર આવ્યું એ બાદ કરી દઈએ તો ઓબ્જેક્ટિવથી પ્રતિબિંબનું અંતર મળશે. લખી દેવાનું ઓબ્જેક્ટિવથી પ્રતિબિંબનું અંતર તો બે લેન્સ વચ્ચેનું અંતર જે D આપ્યું છે એ છે 15 સેન્ટીમીટર. તેમાંથી આ 5 સેન્ટીમીટર અંતર આપણે બાદ કરવું પડશે. આમ આ અંતરને આપણે VO કહી દઈએ તો VO ઇઝ ઇક્વલ ટુ 10 સેન્ટીમીટર મળશે. આ VO ઇઝ ઇક્વલ ટુ 10 સેન્ટીમીટર. આ ગણતરી સ્ક્રીન પર જોઈ શકો છો. હવે આપણે ઓબ્જેક્ટિવ માટે જે રીતે આઈપીસનું કહ્યું 1/FE ઇઝ ઇક્વલ ટુ 1/-UE પ્લસ 1/VE, એવું આપણે ઓબ્જેક્ટિવ માટે કહી દઈએ તો ઓબ્જેક્ટિવ માટે શું થશે 1/FO ઇઝ ઇક્વલ ટુ ઓબ્જેક્ટિવ માટે 1/FO ઇઝ ઇક્વલ ટુ 1/-UO પ્લસ 1/VO. હવે અહીંયા કિંમતો મૂકીને આપણે અહીંયા ફરીથી UO શોધવાનું છે તો એને સૂત્ર કરતાં બનાવી દઈએ તો 1/UO ઇઝ ઇક્વલ ટુ 1/VO માઇનસ 1/FO. કિંમતો મૂકીએ અને સાદુરૂપ આપીએ તો 1/UOનું મૂલ્ય આવશે -4/10. માટે UO બરાબર 10/-4, 10/4. એનો અર્થ એ થયો કે UO બરાબર -2.5 સેન્ટીમીટર. આમ ઓબ્જેક્ટિવથી વસ્તુનું અંતર
યુઓ બરાબર 2.5 સેન્ટીમીટર મળે છે, જે તમે જોઈ શકો છો. હવે એણે મોટિવ શક્તિ પણ પૂછી છે કે એની મોટિવ શક્તિ પણ આપણે ગણવાની છે. તો મોટિવ શક્તિ એટલે કે મેગ્નિફિકેશન, આ ગણી લીધું હશે તો આગળ આપણે હવે મેગ્નિફિકેશન ગણીએ. તો એનું મેગ્નિફિકેશન આ રીતે ગણી શકાય. મેગ્નિફિકેશન m ઇઝ ઇક્વલ ટુ mo ઇન્ટુ me. m ઇઝ ઇક્વલ ટુ mo ઇન્ટુ me. હવે આ અહીં તમને me અને mo આની બંનેની કિંમત આપણે સબસ્ટિટ્યૂટ કરીએ તો આ સમીકરણ જગ ધ્યાનથી જોઈ લેજો. આ રીતે પણ લખી શકાય, vo અપોન uo અને me માટે થઈ જાય આપણને 1 પ્લસ d અપોન fe. આ સૂત્ર ખાસ નોંધી લેજો, vo અપોન uo ઇન્ટુ 1 પ્લસ d અપોન fe. આપણી પાસે vo 10 સેન્ટીમીટર છે, આપણે uo હમણાં જ ગણ્યું 2.5 સેન્ટીમીટર, કેપિટલ ડી 25 સેન્ટીમીટર છે અને fe આપ્યું છે 6.25. અહીં પણ સાદુરૂપ તમે આપી શકો. સાદુરૂપ આપશો તો અંતિમ જવાબ આવશે 20. આમ મોટવણી 20 મળે છે. આ થઈ ગઈ કિસ્સા એની વાત. હવે સેમ રીતે આપણે કિસ્સો બી પણ શોધી શકીએ. કિસ્સા બીની અંદર શું કહ્યું છે? એમાં બીની અંદર એવું કહ્યું છે કે જ્યારે અંતિમ પ્રતિબિંબ અનંત અંતરે મળે, પ્રતિબિંબ અનંત અંતરે મળે છે, એનો અર્થ એ થાય પ્રતિબિંબ અંતર ઇઝ માઇનસ ઇન્ફાઇનાઇટ અને fe ઇઝ ઇક્વલ ટુ 6.25 સેન્ટીમીટર જે છે જ. ખાલી આટલું અગત્યનું છે કે અનંત અંતરે છે એટલે વી ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ લેવું પડે. એટલે અહીં પણ ઓબ્જેક્ટિવ લેન્સ માટેનું સૂત્ર 1 બાય, પહેલાં આપણે આઈપીસ માટેનું સૂત્ર 1 બાય fe ઇઝ ઇક્વલ ટુ 1 બાય માઇનસ UE પ્લસ 1 બાય VE. આ સૂત્રનો ઉપયોગ કરીને પહેલાં UE શોધી કાઢીએ, અગાઉ શોધ્યું તેમજ કિસ્સા એની જેમ જ. તો 1 બાય UE ઇઝ ઇક્વલ ટુ 1 બાય VE માઇનસ 1 બાય fe થશે. અહીંયા કિંમતો મૂકી દઈએ અને સાદુરૂપ આપો તો 1 બાય VE બરાબર કિંમતો મૂકી દેવાની અને સાદુરૂપ આપીએ તો 1 બાય UE બરાબર 1 બાય 6.25 મળશે, કારણ કે પેલું 0 જ છે. ઓફકોર્સ આ માઇનસ છે એટલે માઇનસ 1.65 મળશે. માટે UE ઇઝ ઇક્વલ ટુ માઇનસ 6.25 સેન્ટીમીટર. આ નોંધી દેજો, UE ઇઝ ઇક્વલ ટુ માઇનસ 6.25 સેન્ટીમીટર. હવે જે ઓબ્જેક્ટિવ અને આઈપીસ વચ્ચેનું અંતર ડી છે એ ડી અંતરમાંથી આ અંતર ઉમેરી દઈએ એટલે આપણને VO મળશે. તો VO ઇઝ ઇક્વલ ટુ, આ તમે ગણી કાઢ્યું હશે, તો VO ઇઝ ઇક્વલ ટુ બે લેન્સ વચ્ચેનું અંતર જે 15 સેન્ટીમીટર છે માઇનસ 6.25 કરી દઈએ એટલે આ સાદુરૂપ આપો તો 8.75 સેન્ટીમીટર થશે. આ મળી ગયું VO. હવે ઓબ્જેક્ટિવ લેન્સની કેન્દ્ર લંબાઈ તો 2 સેન્ટીમીટર આપેલી જ છે. આમ FO ઇઝ ઇક્વલ ટુ +2 સેન્ટીમીટર અને VO ઇઝ ઇક્વલ ટુ 8.75 સેન્ટીમીટર. ફરીથી ઓબ્જેક્ટિવ લેન્સ માટેના સૂત્ર 1 બાય FO ઇઝ ઇક્વલ ટુ 1 બાય FO ઇઝ ઇક્વલ ટુ 1 બાય માઇનસ UO પ્લસ 1 બાય VO. આના પરથી 1 બાય UO ઇઝ ઇક્વલ ટુ 1 બાય VO
માઇનસ 1/FO. હવે અહીંયા આપણે કિંમતો છે જ કે આ વીઓ હમણાં જ આપણે મેળવ્યું 8.75 અને FO છે +2. અહીં સાદુરૂપ આપશો તમે તો 1/UOનું મૂલ્ય -6.75 અપોન 17.5. આનો વ્યસ્ત લઈ લઈએ એટલે UO મળે. આમ UO બરાબર 17.5 અપોન 6.75 વિથ નેગેટિવ સાઇન. જે સાદુરૂપ આપો તો 2.59 સેન્ટીમીટર મળે છે. આમ UO ઇઝ ઇક્વલ ટુ 2.59 સેન્ટીમીટર મળ્યું. એટલે ફરીથી આપણે મોટવણી એમ શોધી શકીએ. તો અહીં પણ મોટવ શક્તિ પણ કહી છે અથવા મોટવણી. મોટવ શક્તિ કયું હોય તો મોટવ શક્તિ M ઇઝ ઇક્વલ ટુ MO ઇન્ટુ ME. કિંમતો મૂકી દઈએ તો અહીંયા હવે MO ઇઝ ઇક્વલ ટુ VO અપોન UO અને ME ઇઝ ઇક્વલ ટુ માત્ર આપણે D/FE લેવું પડશે કારણ કે અનંત અંતરે છે. પ્રતિબિંબ અનંત અંતરે છે એટલે ME ઇઝ ઇક્વલ ટુ D/FE થશે. આમ M ઇઝ ઇક્વલ ટુ VO અપોન UO ઇન્ટુ D/FE. આ બધી જ કિંમતો આપણી પાસે છે જ, એમાં કિંમતો મૂકી દઈએ તો 8.75, UOની કિંમત 2.59 છે, D 25 છે અને FE 6.25 આપ્યું છે. આમ આનું સાદુરૂપ આપીને તમે મોટો શક્તિ ગણી શકો, જે તમને અત્યારે સ્ક્રીન પર દેખાય છે. આનું સાદુરૂપ તમે આપશો તો આનો જવાબ આપશે 13.51. આમ M ઇઝ ઇક્વલ ટુ 13.51 મળે છે. આ ગણતરી અત્યારે તમે જોઈ શકો છો. આ દાખલો પ્રમાણમાં થોડો કઠિન હતો, પણ આ રીતે ગણો તો બહુ સરળતાથી ગણી શકાય. આ હતો સ્વાધ્યાયનો દાખલો નંબર 9.11. હવે આપણે આગળ જઈશું સ્વાધ્યાયનો દાખલો નંબર 9.12, જેની રકમ કંઈક આવી છે. 9.12 સામાન્ય નજીક બિંદુ. હવે જોઈ શકાય છે સામાન્ય નજીક બિંદુ 25 સેન્ટીમીટર એ ના પણ આપ્યું હોય ધરાવતા એક વ્યક્તિ 8 મિલીમીટર કેન્દ્ર લંબાઈવાળા ઓબ્જેક્ટિવ અને 2.5 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈવાળા આઈપીસ ધરાવતા સંયુક્ત માઇક્રોસ્કોપ વડે ઓબ્જેક્ટિવથી 9 મિલીમીટર દૂર રાખેલી વસ્તુનું સ્પષ્ટ પ્રતિબિંબ મેળવે છે. બંને લેન્સ વચ્ચેનું અંતર શોધો અને માઇક્રોસ્કોપની મોટવણી શક્તિ પણ શોધો. અહીંયા મિત્રો શબ્દો બદલાયા કરે છે. મોટવણી, અગાઉ મોટવ શક્તિ કહ્યું, હવે અહીં મોટવણી શક્તિ કહી છે. કંઈ લાંબુ ફેર નથી, વાત તો એની જ છે, સૂત્ર એના એ જ વાપરવાના છે. આનો ઉકેલ પણ આપણે જોઈ લઈએ. તો અહીં શું આપ્યું છે? અહીં ઓબ્જેક્ટિવ લેન્સની કેન્દ્ર લંબાઈ આપી છે. ઓબ્જેક્ટિવ લેન્સની કેન્દ્ર લંબાઈ એ 8 મિલીમીટર એવું કહ્યું છે. 8 મિલીમીટર ને સેન્ટીમીટરમાં ફેરવી કાઢીએ, આમ 0.8 સેન્ટીમીટર. આઈપીસની કેન્દ્ર લંબાઈ FE બરાબર, એ તો સેન્ટીમીટરમાં જ આપી છે, 2.5 સેન્ટીમીટર. હવે ઓબ્જેક્ટિવ માટે વસ્તુ અંતર UO બરાબર 9 સેન્ટીમીટર, જે -9 ગણાશે. અને આપણે લેન્સના સમીકરણ પરથી પહેલાં 1/FO શોધી કાઢીએ. લેન્સના માટે 1/FO ઇઝ ઇક્વલ ટુ 1/-UO પ્લસ 1/VO. તો અહીં UO આપ્યું છે અને VO શોધવું છે, તો 1/VO ઇઝ ઇક્વલ ટુ 1/FO
+1/UO આમ જશે એટલે પ્લસ થઈ જશે, એટલે અહીંયા આગળ આપણે કિંમતો મૂકી દઈએ તો FO = 0.8 અને UO = -9. આનું સાદુરૂપ તમે આપશો તો 1/VO ની કિંમત મળશે 1/7.2. આનો અર્થ એ થયો કે VO = 7.2 સેન્ટીમીટર. આમ VO તમને 7.2 સેન્ટીમીટર મળે છે. આથી MO શોધી શકાય. અહીં કિંમતો મૂકી દઈએ માટે MO = VO/UO. પણ અહીંયા ખાસ ધ્યાન દેવું, મોટી શક્તિ લેતી વખતે અહીંયા આપણે UOનું માનાંક લેવું પડશે. આથી 7.2 / +9 કરવું પડે. આથી MO મળશે 8. આ ગણતરી સ્ક્રીન પર જોઈ શકો છો તમે. હવે આવી જ સેમ આઈપીસ માટે ગણવું પડશે. તો હેડિંગ આપી દેવાનું આઈપીસ માટે. આઈપીસ માટે પણ આ જ રીતે ગણતરી થઈ શકે. એમાં કેપિટલ ડી આપ્યું છે નજીક બિંદુ અંતર, એટલે કે -25 સેન્ટીમીટર. હવે લેન્સ માટેનું સમીકરણ 1/FE = 1/-UE + 1/VE. આ સૂત્રનો ઉપયોગ કરીએ અને હવે આના પરથી UE શોધવું છે તો 1/UE = 1/FE + 1/VE. 1/UE + 1/UE થશે. 1/VE શોધવું છે. હવે આમાં કિંમતો મૂકી દઈએ એટલે આપણને VE મળશે. કિંમતો મૂકી દઈએ ને સાદુરૂપ આપીએ તો 1/VE આવશે -11/25. જેનો વ્યસ્ત લઈ લેશો એટલે તમને UE મળી જશે. તો UE = -2.27 સેન્ટીમીટર મળશે. એટલે અહીં પણ ME શોધી શકાય. ME = 1 + D/FE. 1 + D એટલે 25, FE એટલે 2.5. આમ 1 + 10 એટલે ME મળશે 11. અહીં ME 11 મળશે અને UE મળશે -2.27. હવે બંને લેન્સ વચ્ચેનું અંતર આપણે લેવું છે તો એ આ રીતે શોધી શકાય. બે લેન્સ વચ્ચેનું અંતર, બે લેન્સ વચ્ચેનું અંતર = VO + UE. અહીંયા VO આવ્યું છે 7.2 અને UEનું માન જ લેવાનું છે, એ પ્લસ જ આવશે 2.27. આ બેનો સરવાળો કરો તો 9.47 સેન્ટીમીટર. આ થઈ ગયું બે લેન્સ વચ્ચેનું અંતર. હવે મોટો શક્તિ પૂછ્યું છે, જે પ્રશ્નમાં પૂછ્યું હોય આપણે તેવું જ લખવાનું. મોટો શક્તિ તો મોટો શક્તિ M = શું થશે? MO × ME. આથી MO = VO/UO અને ME = ફરીથી એનું એ જ 1 + D/FE. અહીંયા કિંમતો મૂકી દઈએ તો 8 × 11. આમ મોટો શક્તિ M = 88 મળશે. આ ગણતરી પણ અત્યારે સ્ક્રીન પર તમે જોઈ શકો છો. આ દાખલો પણ પ્રમાણમાં થોડો કઠિન હતો, પણ આ રીતે ગણો
અને 2 વાર પુનરાવર્તન કરો તો આ દાખલો કઠિન નહીં લાગશે. આ હતો સ્વાધ્યાયનો દાખલો નંબર 9.12. હવે 9.13 જોઈ લઈએ. 9.13 જેની રકમ કંઈક આવી છે. એક નાના ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ 1.44 સેન્ટીમીટર અને આઈપીસની કેન્દ્ર લંબાઈ 6 સેન્ટીમીટર છે. ટેલિસ્કોપની મોટો શક્તિ તથા ઓબ્જેક્ટિવ અને આઈપીસ વચ્ચેનું અંતર શોધો. આ દાખલો પ્રમાણમાં સરળ છે, જે આ રીતે ગણી શકાય. અહીં તમને આપ્યું છે ઓબ્જેક્ટિવ લેન્સની કેન્દ્ર લંબાઈ, એટલે એફ ઓફ ઓબ્જેક્ટિવ, કેન્દ્ર લંબાઈનો એફ, ઓબ્જેક્ટિવ એફઓ. ઓબ્જેક્ટિવ લેન્સની કેન્દ્ર લંબાઈ એફઓ ઇઝ ઇક્વલ ટુ 144 સેન્ટીમીટર. આગળ આપ્યું છે આઈપીસની કેન્દ્ર લંબાઈ, ફોકલ લેન્થ ઓફ આઈપીસ એફઈ ઇઝ ઇક્વલ ટુ 6 સેન્ટીમીટર. ટેલિસ્કોપ માટે મોટો શક્તિનું સૂત્ર બહુ સરળ છે. ટેલિસ્કોપ માટે મોટવણી અથવા મોટો શક્તિ એમ ઇઝ ઇક્વલ ટુ એફઓ અપોન એફઈ, અર્થાત 144/6 માટે એમ ઇઝ ઇક્વલ ટુ, આનું સાદુરૂપ આપો તો 24. આમ એમ 24 મળે છે. હવે કયું છે ઓબ્જેક્ટિવ અને આઈપીસ વચ્ચેનું અંતર, એટલે ઓબ્જેક્ટિવ અને આઈપીસ વચ્ચેનું અંતર, ઓબ્જેક્ટિવ અને આઈપીસ વચ્ચેનું અંતર એટલે કે એફઓ પ્લસ એફઈ. એફઓ પ્લસ એફઈ શોધવું છે તો 144 + 6 આથી થશે 150 સેન્ટીમીટર. આમ આ દાખલો પ્રમાણમાં ઘણો સરળ હતો. આ હતો સ્વાધ્યાય દાખલો નંબર 9.13. હવે આગળ જઈ લઈએ. સ્વાધ્યાય દાખલો નંબર 9.14. 9.14ની રકમ કંઈક આવી છે. એક વેધશાળામાં આવેલ વિશાળ વક્રીભવનકારક ટેલિસ્કોપમાં ઓબ્જેક્ટિવ લેન્સની કેન્દ્ર લંબાઈ 15 મીટર અને આઈપીસની કેન્દ્ર લંબાઈ 1 સેન્ટીમીટર છે. તો કોણીય મોટવણી શોધો. અને બીજું શોધવાનું છે આ ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવ વડે મળતા ચંદ્રના પ્રતિબિંબનો વ્યાસ કેટલો હશે. જ્યાં ચંદ્રનો વ્યાસ આપેલો છે અને ચંદ્રની કક્ષાની ત્રિજ્યા પણ આપેલી છે. જોઈ લઈએ આ દાખલો કેવી રીતે ગણી શકાય. તો અહીં શું આપ્યું છે ઓબ્જેક્ટિવ લેન્સની કેન્દ્ર લંબાઈ, એટલે ફરીથી ઓબ્જેક્ટિવ લેન્સની કેન્દ્ર લંબાઈ એફઓ ઇઝ ઇક્વલ ટુ 15 મીટર. ઓબ્જેક્ટિવ લેન્સની કેન્દ્ર લંબાઈ 15 મીટર છે. આઈપીસની કેન્દ્ર લંબાઈ 1 સેન્ટીમીટર છે. એટલે ક્યાં તો મીટરને સેન્ટીમીટરમાં ફેરવો અથવા તો સેન્ટીમીટરને મીટરમાં ફેરવી કાઢીએ. 1 સેન્ટીમીટર એટલે એફઈ બરાબર 0.01 મીટર. માટે હવે પહેલું પૂછ્યું છે કોણીય મોટવણી, તો અહીંયા જ ગણી દઈએ. કોણીય મોટવણી એમ ઇઝ ઇક્વલ ટુ એફઓ અપોન એફઈ. એ તો એકદમ સરળ છે. 15/0.01 એટલે એમ આવશે 1500. આમ એમ ઇઝ ઇક્વલ ટુ 1500. હવે બી પાર્ટમાં પૂછ્યું છે કે ભાઈ વ્યાસ શોધો. આપણે પ્રતિબિંબનો, ચંદ્રના પ્રતિબિંબનો વ્યાસ શોધવાનો છે. તો અહીંયા કહી દઈએ કે ધારો કે ચંદ્રના પ્રતિબિંબનો વ્યાસ ધારી લેવાનું.
ચંદ્રના પ્રતિબિંબનો વ્યાસ ધારો કે સ્મોલ ડી છે. તો હવે ચંદ્ર વડે રચાતો ખૂણો જો આલ્ફા હોય, જો ચંદ્ર વડે રચાતો ખૂણો આલ્ફા હોય તો શું થશે? આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ચંદ્રનો વ્યાસ ભાગ્યા ચંદ્રની કક્ષક ત્રિજ્યા અથવા તો ચંદ્રની કક્ષાની ત્રિજ્યા. આ ચંદ્રની કક્ષાની ત્રિજ્યા આપેલી છે અને ચંદ્રનો વ્યાસ પણ આપેલો છે. એ છે 3.48 ઇન્ટુ 10⁻6 અને ચંદ્રની કક્ષા ત્રિજ્યા આપેલી છે 3.8 ઇન્ટુ 10⁸. આમ આનું અંતિમ સાદુરૂપ ન આપો તો પણ ચાલશે. હવે ઓબ્જેક્ટિવથી રચાતા પ્રતિબિંબે આંતરેલો ખૂણો પણ આલ્ફા જેટલો જ થશે. આથી એવું લખી દેવાનું એક વાક્ય કે ઓબ્જેક્ટિવથી રચાતા પ્રતિબિંબે આંતરેલ ખૂણો પણ આલ્ફા જ થશે. પણ અહીંયા સૂત્ર બદલાઈ જશે. હવે ઓબ્જેક્ટિવ લેન્સ છે એટલે અહીંયા આલ્ફા બરાબર એવું આવશે, આલ્ફા બરાબર ચંદ્રના પ્રતિબિંબનો વ્યાસ આવી જશે છેદમાં ઓબ્જેક્ટિવ લેન્સની કેન્દ્ર લંબાઈ એટલે કે એફઓ. આલ્ફા બરાબર ચંદ્રના પ્રતિબિંબનો વ્યાસ ભાગ્યા ઓબ્જેક્ટિવ લેન્સની કેન્દ્ર લંબાઈ, અને આપણે D/FO કહી દઈએ. તો આ D/FO ને આ સમીકરણ સાથે સરખાવી દઈએ અને સાદુરૂપ આપી દઈએ તો ડી મળી જશે. તો આ સરખાવી તો આવું થશે કે માટે D/FO ઇઝ ઇક્વલ ટુ 3.48 ઇન્ટુ 10⁻6 અપોન 3.8 ઇન્ટુ 10⁸. માટે ડી ઇઝ ઇક્વલ ટુ ભાઈ આનું સાદુરૂપ આપી દઈએ તો તે આવે છે 13.74 ઇન્ટુ 10⁻² ઇન્ટુ FO. તો આટલું મીટરમાં આવશે. એટલે સેન્ટીમીટર જો કરવું હોય તો ડી ઇઝ ઇક્વલ ટુ 13.74 સેન્ટીમીટર. આમ ચંદ્રના પ્રતિબિંબનો વ્યાસ મેળવી શકાય. ડી ઇઝ ઇક્વલ ટુ 13.74 સેન્ટીમીટર. એટલે આ દાખલો પણ પ્રમાણમાં સરળ છે. આ તો સ્વાધ્યાયનો 9.14. હવે 9.15 દાખલાની રકમ જોઈ લઈએ. 9.14 બોર્ડ પરથી બાબા ઉતાર્યો હશે. હવે સ્વાધ્યાયનો દાખલો નંબર 9.15. 9.15 કંઈક આવો છે. અરીસાના સૂત્રોનો ઉપયોગ કરી સાબિત કરો કે, આમાં મોટાભાગે થિયરી જેવું છે, સાબિત કરો કે અંતર્ગોળ અરીસાના F અને 2Fની વચ્ચે વસ્તુને મૂકવામાં આવે તો વસ્તુનું સાચું પ્રતિબિંબ 2Fથી દૂર મળે. બી પાર્ટ, બહિર્ગોળ અરીસો હંમેશા વસ્તુના સ્થાનથી સ્વતંત્ર એવું આભાસી પ્રતિબિંબ જ આપે. સી, બહિર્ગોળ અરીસા વડે
મળતું આભાસી પ્રતિબિંબ હંમેશા કદમાં નાનું અને અરીસાના ધ્રુવ તેમજ મુખ્ય કેન્દ્રની વચ્ચે હોય છે. અને ડી પાર્ટ, અંતર્ગોળ અરીસાના ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર વચ્ચે મૂકેલ વસ્તુનું પ્રતિબિંબ કદમાં મોટું અને આભાસી હોય છે. અને કાઉન્સ આપ્યો છે કે બીજગણિતથી મેળવવામાં મદદ કરે છે. આ કાઉન્સનું અત્યારે કંઈ કામ નથી. ફરીથી જોઈ લઈએ તો આપણે પહેલું સાબિત કરવાનું છે કે અંતર્ગોળ અરીસાના એફ અને 2Fની વચ્ચે વસ્તુને મૂકવામાં આવે તો વસ્તુનું સાચું પ્રતિબિંબ 2Fથી દૂર મળે. તો જોઈ લઈએ આ કેવી રીતે ગણી શકાય. અંતર્ગોળ અરીસાની વાત છે, ખાસ જોઈ લેજો. ત્યારે દાખલા ગણીએ ત્યારે અરીસા અને લેન્સ માટે ખાસ કાળજી રાખવી. હવે અરીસા માટેની વાત છે, માટે અરીસા માટેનું સૂત્ર 1/f ઇઝ ઇક્વલ ટુ 1/u પ્લસ 1/v. અરીસા માટે 1/f ઇઝ ઇક્વલ ટુ 1/v. માટે 1/v ઇઝ ઇક્વલ ટુ 1/f માઇનસ 1/v 1/u. 1/v ઇઝ ઇક્વલ ટુ 1/f માઇનસ 1/u. હવે અંતર્ગોળ અરીસા માટે એફ હંમેશા ઋણ હોય અને વસ્તુ હંમેશા પરાવર્તક બાજુ હોય. આમ એફ અને યુ બંને ઋણ હશે. અહીં વાત છે અંતર્ગોળ અરીસાની, તો લખી દેવાનું અંતર્ગોળ અરીસા માટે એફ પણ ઋણ હશે અને યુ પણ ઋણ હશે. એફ અને યુ બંને નેગેટિવ છે. માટે 2F ઇઝ લેસ દેન યુ ઇઝ લેસ દેન એફ. માટે આનો વ્યસ્ત લઈ લઈએ તો 2Fનો વ્યસ્ત થશે 1/2F. આ લેસનો વ્યસ્ત થશે ગ્રેટર, યુનો વ્યસ્ત 1/u અને એફનો વ્યસ્ત 1/f. ફરીથી જોઈ લો, 2F ઇઝ લેસ દેન યુ ઇઝ લેસ દેન એફ. માટે 1/2F ઇઝ ગ્રેટર દેન 1/u ઇઝ ગ્રેટર દેન 1/f. હવે ફરીથી બધાને નેગેટિવ વડે ગુણી કાઢીએ તો માઇનસ 1/2F પાછું ગ્રેટરનું લેસ થઈ જાય, માઇનસ 1/u ઇઝ લેસ દેન માઇનસ 1/f. એટલા માટે કારણ કે યુ અને એફ બંને ઋણ ગણાય છે. Therefore ગણતરી ઉતારતા જજો. Therefore 1/f minus 1/2f is less than 1/f minus 1/u is less than 1/f minus 1/f. એટલે આ 0 થઈ જશે. આમ અહીંયા એવું જ કે દરેક પદમાં 1/f આપણે ઉમેર્યું છે. માટે આનું સાદુરૂપ આપી દે એટલે 1/2f. 1/2f is less than 1/v is less than 0. માટે 2f will be greater than 0. Therefore 2f will be greater than v. અહીંયા આપણે માનાંક પણ લઈ શકીએ જે સાબિત કરવાનું હતું. આમ પ્રતિબિંબ અંતર v એ 2f કરતાં ઓછું હોય. આમ 2f ઇઝ ગ્રેટર દેન v. પ્રતિબિંબ વાસ્તવિક છે અને 2fથી દૂર મળે છે. હવે સેમ વસ્તુ આપણે બહિર્ગોળ અરીસા માટેની વાત કરવાની છે. આ થઈ ગઈ અંતર્ગોળ અરીસા માટે. હવે બીજું સાબિત કરવાનું છે કે બહિર્ગોળ અરીસા વડે મળતું આભાસી પ્રતિબિંબ હંમેશા કદમાં નાનું હોય. તો આ તમે ગણતરી લઈ લીધી હશે. હવે આપણે બહિર્ગોળ અરીસા માટે જોઈએ. તો બહિર્ગોળ અરીસા માટે
બહિર્ગોળ અરીસા માટે પણ આપણે અરીસાનું સૂત્રનો ઉપયોગ કરી દઈએ તો 1/f ઇઝ ઇક્વલ ટુ 1/u પ્લસ 1/v માટે 1/v ઇઝ ઇક્વલ ટુ 1/f માઇનસ 1/u. f ઇઝ ઇક્વલ ટુ 1/v પ્લસ 1/u એટલે માટે 1/v ગણી શકાય. હવે કહીએ કે બહિર્ગોળ માટે f કેવું હશે? બહિર્ગોળ માટે f ધન હશે, પણ વસ્તુ તો હંમેશા અરીસાની પરાવર્તક સપાટી જ બાજુ મૂક્યું હોય, આથી વસ્તુ અંતર તો નેગેટિવ જ હશે. અને આ બંનેનો ઉપયોગ કરીએ ને ઉપરનું સમીકરણ દર્શાવે છે કે માટે 1/vનું મૂલ્ય ધન જ હશે. એનો અર્થ એ થયો કે v ગ્રેટર દેન 0 જ થશે. એનો અર્થ એ થયો કે યુના કોઈ પણ મૂલ્ય માટે, યુનું કોઈ પણ મૂલ્ય લઈએ, બહિર્ગોળ અરીસો હંમેશા જમણી બાજુ જ પ્રતિબિંબ આપે અને જમણી બાજુનું પ્રતિબિંબ હંમેશા આભાસી જ હોય. આ વસ્તુ દર્શાવે છે કે પ્રતિબિંબ હંમેશા આભાસી જ હોય, જે આભાસી પ્રતિબિંબ દર્શાવે છે. આમ જે બી પાર્ટ હતો કે બહિર્ગોળ અરીસા માટે પ્રતિબિંબ આભાસી જ હોય એ અહીંયા સરળતાથી સાબિત કરી શકાય. હવે સી પાર્ટ છે. સી પાર્ટમાં એવું પૂછ્યું છે, સી પાર્ટની અંદર પૂછ્યું છે બહિર્ગોળ અરીસા વડે મળતું આભાસી પ્રતિબિંબ હંમેશા કદમાં નાનું અને અરીસાના ધ્રુવ તેમજ મુખ્ય કેન્દ્રની વચ્ચે હોય. તો જોઈએ એ કેવી રીતે આપણે સાબિત કરી શકાય. હવે સી પાર્ટ, સી પાર્ટમાં કંઈક આવું છે. બહિર્ગોળ અરીસા માટે આપણે ફરીથી કહીએ, બહિર્ગોળ માટે f ઇઝ ઇક્વલ ટુ 0, f ગ્રેટર દેન 0 અને u લેસ દેન 0 છે. માટે જો અરીસાના સૂત્રોનો જ ઉપયોગ કરીએ, 1/v ઇઝ ઇક્વલ ટુ 1/f માઇનસ 1/u, તો આ દર્શાવે છે કે 1/v ઇઝ ગ્રેટર દેન 1/f. આનો વ્યસ્ત લઈ લઈએ, કહી શકાય v ઇઝ લેસ દેન f. આ શું બતાવે? v ઇઝ લેસ દેન f કે અરીસાથી મળતું પ્રતિબિંબ એ ધ્રુવ અને મુખ્ય કેન્દ્રની વચ્ચે મળે છે. લેસ દેન f કેન્દ્ર લંબાઈ કરતાં ઓછું એટલે કેપિટલ F અને P ની વચ્ચે. આમ પ્રતિબિંબ ધ્રુવ અને મુખ્ય કેન્દ્રની વચ્ચે મળે છે. માટે પ્રતિબિંબ ધ્રુવ એટલે કે પોલ P અને મુખ્ય કેન્દ્ર F ની વચ્ચે મળે છે. v લેસ દેન f નો અર્થ એમ થાય કે પ્રતિબિંબ ધ્રુવ અને Fની વચ્ચે મળે છે. હવે આપણે અરીસાના સૂત્ર પરથી જ આવું પણ સાબિત કરી શકીએ કે હવે 1/v ઇઝ ગ્રેટર દેન 1/-u. માટે 1 is greater than minus v/u. Therefore 1 is greater than m. એનો અર્થ એમ થયો કે મોટવણી m is less than 1, જે દર્શાવે કે મોટવણી લેસ દેન 1 એટલે પ્રતિબિંબ હંમેશા વસ્તુ કરતાં નાનું હોય. પ્રતિબિંબ નાનું હોય તો બંને વસ્તુ અહીંયા સાબિત થઈ જાય છે કે પ્રતિબિંબ નાનું હોય અને પ્રતિબિંબ F અને Pની વચ્ચે હોય, ધ્રુવ અને મુખ્ય કેન્દ્રની વચ્ચે હોય. હવે ડી પાર્ટ જોઈ લઈએ. આ જ પ્રશ્નનો ડી પાર્ટની અંદર એવું સાબિત કરવાનું છે કે અંતર્ગોળ અરીસાના ધ્રુવ, હવે અંતર્ગોળ અરીસા માટે ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર વચ્ચે મુકેલ વસ્તુનું પ્રતિબિંબ કદમાં મોટું અને આભાસી હોય. પ્રતિબિંબ ક્યાં મૂક્યા છે? હવે ધ્રુવ અને મુખ્ય કેન્દ્રની વચ્ચે, તો તે હંમેશા આભાસી અને મોટું હોય. તો હવે જોઈ લઈએ એ કેવી રીતે આપણે મેળવી શકીએ. ફરીથી અરીસાના સૂત્ર પરથી કહી શકાય કે 1/v ઇઝ ઇક્વલ ટુ
1/f માઇનસ 1/u. અરીસા માટે 1/v ઇઝ ઇક્વલ 1/f માઇનસ 1/u. હવે અંતર્ગોળ અરીસા માટે ફરીથી f ઇઝ લેસ દેન 0. અંતર્ગોળ અરીસા માટે f ઇઝ લેસ દેન 0. f લેસ દેન 0 છે. આથી f ઇઝ લેસ દેન u ઇઝ લેસ દેન 0. આપણે વિકલ્પ એમાં જોયું જ છે. માટે 1/f માઇનસ 1/u અને માઇનસ 1/f ઇઝ લેસ દેન માઇનસ 1/u. અથવા એવું પણ કહી શકાય આની આ જ વાત કે 1/f માઇનસ 1/u ઇઝ ગ્રેટર દેન 0. માટે 1/v ઇઝ ગ્રેટર દેન 0. 1/v ઇઝ ગ્રેટર દેન 0 એનો અર્થ શું થાય કે પ્રતિબિંબ હંમેશા સાચું હોય. પ્રતિબિંબ હંમેશા સાચું હોય અને લેન્સની જમણી બાજુએ મળે. માટે 1/v ઇઝ લેસ દેન 1/u અથવા v ઇઝ ગ્રેટર દેન u. v ઇઝ ગ્રેટર દેન u. આ બંને અને જો u વડે ભાગી નાખીએ તો શું થશે? v/u ઇઝ ગ્રેટર દેન 1. v/u ઇઝ ગ્રેટર દેન 1. એનો અર્થ એમ થયો કે v/u ઇઝ મેગ્નિફિકેશન. સો મેગ્નિફિકેશન ઇઝ ગ્રેટર દેન 1. આમ મેગ્નિફિકેશન એક કરતાં વધારે મળે છે. મેગ્નિફિકેશન એક કરતાં વધારે મળે એ શું દર્શાવે છે? કે પ્રતિબિંબ મોટું છે. પ્રતિબિંબની ઊંચાઈ વસ્તુની ઊંચાઈ કરતાં વધારે છે એવું દર્શાવે છે. આ અહીં સ્ક્રીન પર તમને ક્લીન દેખાય છે, તમે જોઈ શકો છો. મોટવણીનું મૂલ્ય એક કરતાં વધુ મળ્યું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 9ના સ્વાધ્યાયના આટલા દાખલા જોયા. તમે બધા દાખલા બરાબર સમજી લીધા હશે અને સાથે સાથે આપ ગણતરી પણ કરતા ગયા હશો. ફરીથી આ જ દાખલા 2 વાર ગણીને તૈયાર કરી દો, મહાવરો કરો અને આ દાખલા પાકા કરો. ફરીથી કહું છું કે આ પ્રમાણેનું સોલ્યુશન હાલમાં કોઈ જગ્યાએ અવેલેબલ નથી. આથી વિદ્યાર્થી મિત્રો, આપ આનો સદુપયોગ કરો અને આ દાખલાઓ સરસ રીતે ગણો એવી શુભેચ્છા સાથે વિરમું છું. આગળના દાખલા હવે પછીના પ્રોગ્રામમાં જોઈશું. ત્યાં સુધી સૌને નમસ્કાર.